પ્રેઝ ધ લોર્ડ। આજે આપણે બીજો કોરિન્થી તેનો 5મો અધ્યાય અને તેની 17મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે। વચન આ પ્રમાણે છે, માટે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે, જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે, જુઓ તે નવું થયું છે। આમીન। આ પ્રભુનું વચન છે। બીજો કોરિન્થી તેનો 5મો અધ્યાય તેની 17મી કલમ। આજનો આપણો વિષય છે નવી ઓળખ। કેવી રીતે આપણે આપણી પોતાની નવી ઓળખ પ્રાપ્ત કરી શકીએ તેના વિશે આજે આપણે પ્રભુના વચનોમાંથી જોવા માંગીએ છીએ। નવી ઓળખ પ્રાપ્ત કરવાને માટે આપણે કોઈ દુનિયાવી બાબતો અથવા દુનિયાવી પ્રયત્નો આપણે અપનાવવાના નથી, પણ નવી ઓળખ પ્રાપ્ત કરવી છે તો એને માટે આપણે ખ્રિસ્તની પાસે આવવાની એ જરૂર છે। પણ એની પહેલાં આપણે આપણી પોતાની જૂની ઓળખ, આપણી પોતાની ઓલ્ડ આઈડેન્ટિટી એને આપણે સમજવી પડે। અને એફએસસીના પત્રના બીજા અધ્યાયમાં એ આપણું જૂની ઓળખ, આપણી જૂની આઈડેન્ટિટી જોવા મળે છે। એફએસસી બીજો અધ્યાય તેની 12 અને 13 કલમ, ત્યાં જે શબ્દો લખેલા છે એ ખ્રિસ્ત રહિત, પ્રજાપણાના હક વગરના, વચનના કરારથી પારકા, જગતમાં આશારહિત, ઈશ્વર વગરના અને પહેલાં ઈશ્વરથી દૂર, આ બધી આપણી જૂની ઓળખ છે કે જે આપણે દૂર કરવી પડે। અને એ આપણે પોતાની રીતે એ દૂર કરી શકતા નથી, એ એકમાત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જ એ થઈ શકે છે। એફએસસી 2 એની 12 અને 13 કલમમાં આપણી જૂની ઓળખ, આપણી ઓલ્ડ આઈડેન્ટિટી એ ત્યાં આપવામાં આવેલી છે। તો નવી ઓળખ અથવા નવી આઈડેન્ટિટી પ્રાપ્ત કરવા માટે આપણે શું કરવું જોઈએ? જ્યારે આપણે બીજો કોરિન્થી તેનો 5મો અધ્યાય અને 17મી કલમ જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આપણને એ સમજ પ્રાપ્ત થાય છે કે આપણે નવી ઉત્પત્તિ આપણે એ પ્રાપ્ત કરવી પડે, નવી ઉત્પત્તિ એ હાસિલ કરવી પડે અને એ ખ્રિસ્તમાં આપણને પ્રાપ્ત થાય છે। એ મનુષ્ય પ્રયત્નો દ્વારા નહીં, પણ ખ્રિસ્તમાં એ નવી ઉત્પત્તિ એ સમાયેલી છે। પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણી નવી ઓળખ એ સમાયેલી છે, એ સત્ય આપણે સમજવું રહ્યું। અને એ નવી ઓળખ એ નવી ઉત્પત્તિ સાથે એ સંકળાયેલી છે અને તે માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે। કેવી રીતે આપણે આપણી નવી ઓળખ અથવા નવી ઉત્પત્તિ આપણે પ્રાપ્ત કરી શકીએ? કલોસીના પત્રના 3જા અધ્યાયમાં કેટલીક બાબતો આપણને જાણવા મળે છે કે જે આપણને મદદ કરશે આપણી નવી ઓળખ પ્રાપ્ત કરવામાં। કલોસી 3 તેની 5 થી 9 કલમમાં કેટલીક બાબતો દૂર કરવાની વાત લખેલી છે। કલોસી 3 તેના 3જા અધ્યાયની 5મી કલમમાં કેટલીક બાબતોને મારી નાખવાની વાત ત્યાં લખવામાં આવી છે। વ્યભિચાર, અશુદ્ધતા, વિષયવાસના, ભૂંડી ઈચ્છા, દ્રવ્યલોભ, મૂર્તિપૂજા, એ બધાને જ્યારે આપણે મારી નાખીએ છીએ, દૂર કરીએ છીએ, વધસ્તંભે જડીએ છીએ, ત્યારે આપણી નવી ઉત્પત્તિ, નવી ઓળખ આપણને પ્રાપ્ત થાય છે। અને એની સાથે કલોસી 3 અને 8મી કલમમાં કેટલીક બાબતો તજી દેવાની વાત કરી છે, છોડી દેવાની વાત કરી છે। કઈ બાબતો? રીસ, ક્રોધ, અદાવત, નિંદા અને બીભત્સ વચનો એ સર્વ તજી દો। કલોસી 3 અને 8માં એ તજી દેવાની વાત કરી છે કે જે દ્વારા આપણે આપણી નવી ઓળખ, નવી ઉત્પત્તિ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ। અને કલોસી 3 અને 9માં જૂઠું ન બોલવા વિશે પણ જણાવવામાં આવ્યું છે। તો આ રીતે નવી ઉત્પત્તિમાં આપણે આગળ વધી શકીએ છીએ। આપણી દૈહિક ઈચ્છાઓને મારી નાખીને, વધસ્તંભે જડીને, અને જે ખરાબ બાબતો છે, રીસ, ક્રોધ, અદાવત, નિંદા, એ બધી બાબતો તજી દઈને અને અન્યો સાથે જૂઠું ન બોલીને આપણે નવી ઉત્પત્તિ તરફ આપણે આગળ વધી શકીએ છીએ। અને એની સાથે એફએસીઓના પત્ર તેના 4થા અધ્યાયમાં પણ આપણને નવી ઉત્પત્તિ કેવી રીતે આપણે મેળવી શકીએ તેની પણ બાબત આપણને જણાવવામાં આવી છે। એફએસી 4 અને 22માં લખેલું છે, કપટ વાસનાઓથી ભ્રષ્ટ એ જૂનું માણસપણું દૂર કરવાની જરૂર છે। જો નવી ઓળખ, જો નવી ઉત્પત્તિ પ્રાપ્ત કરવી છે તો કપટ વાસનાઓથી ભ્રષ્ટ આપણું જે જૂનું માણસપણું છે એ બધી બાબતો એ આપણે દૂર કરવાની છે। અને એફએસી 4 અને 23માં લખેલું છે, તમારી મનોવૃત્તિમાં નવા થાવ। આપણી મનોવૃત્તિમાં નવા થઈએ છીએ ત્યારે આપણે ખ્રિસ્તમાં નવી ઓળખ, નવી ઉત્પત્તિ આપણે
પ્રાપ્ત કરી શકીએ છીએ, મેળવી શકીએ છીએ. અને નવા માણસપણામાં, નવી ઉત્પત્તિમાં મુખ્યત્વે 2 બાબતો સમાયેલી છે, અને એ તો છે ન્યાયપણું અને પવિત્રતા. એફએસી 4 અને 24મી કલમ કહે છે, અને નવું માણસપણું જે ઈશ્વરના મનોરથ પ્રમાણે ન્યાયપણામાં તથા સત્યની પવિત્રતામાં સર્જાયેલું છે તે પહેરી લો. એ નવા માણસપણામાં, એ નવી ઓળખમાં એ ન્યાયપણું અને એ પવિત્રતાની બાબત એ સમાયેલી છે. શા માટે આ નવી ઓળખ, નવી આઈડેન્ટિટી એ આપણા માટે જરૂરી છે? કારણ કે જો આપણે આપણી મનોવૃત્તિમાં નવા થયા છે, જો આપણે નવું માણસપણું ધારણ કર્યું છે, તો આપણે ઈશ્વરના દીકરા કહેવાઈએ છીએ, ખ્રિસ્તમાં એક કહેવાઈએ છીએ, અને ઇબ્રાહીમના સંતાન અને વચનના વારસ એ આપણે ગણાઈએ છીએ. એ બાબત આપણને ગલાતી તેના 3 અધ્યાયની 26થી 29મી કલમમાં આપણને જોવા મળે છે કે જો આપણે ખ્રિસ્તમાં છીએ અને ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ છે, તો આપણે વિશ્વાસથી ઈશ્વરના દીકરા કહેવાઈએ છીએ. અને જો આપણે ખ્રિસ્તમાં છે અને ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ છે, તો આપણે ખ્રિસ્તમાં એક છીએ. કોઈ દાસ કે કોઈ સ્વતંત્ર નથી, કોઈ ગ્રીક કે યહૂદી નથી, બધા ખ્રિસ્તમાં એક છે. અને જો આપણે ખ્રિસ્તમાં છે અને ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ છે, નવી ઓળખ આપણે પ્રાપ્ત કરી છે, તો તમો ઇબ્રાહીમના સંતાન અને વચનના પ્રમાણે વારસ પણ છો. માટે નવી ઓળખ, નવી આઈડેન્ટિટી એ જરૂરી છે. અને નવી ઓળખ, એ નવી ઉત્પત્તિ આપણને ખ્રિસ્તમાં જ મળે છે. અન્ય કોઈ રીતે એ પ્રાપ્ત થતી નથી. એકમાત્ર ખ્રિસ્ત જ આપણને નવી ઓળખ અને નવી ઉત્પત્તિ, નવું માણસપણું એ ખ્રિસ્ત જ આપણને આપે છે. ગોડ બ્લેસ યુ.